नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 44નો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. શાસ્ત્રમાંથી આપણે 44મી ગાથા લીધી વાંચનમાં. તો એમાં શીર્ષકમાં એમ કહ્યું કે દર્શન અને જ્ઞાનની ઉત્પત્તિ થવામાં નિયમ, એમ વાત કરી. પણ એમાં એથી વિશેષ વાત છે, ઘણી બધી વાત છે. અને અન્વયાર્થમાં જે વ્યાખ્યા કરવામાં આવી, એનો અર્થ તરીકે જે વાત લેવામાં આવી, તો એમાં એમ કહ્યું કે અલ્પ જ્ઞાનીઓને દર્શનપૂર્વક જ્ઞાન હોય છે. તે કારણથી બે ઉપયોગ એકી સાથે હોતા નથી, પરંતુ કેવળી ભગવાનને તે બંને ઉપયોગો એકી સાથે હોય છે. મૂળ ગાથાને જરાક ખ્યાલમાં લઈએ તો આપણને ખ્યાલ આવે કે આપણે શું સમજવા જઈ રહ્યા છીએ. અલ્પ જ્ઞાનીઓને શબ્દ અહીંયા મૂક્યો છે. છદ્મસ્થાનામ, અલ્પ જ્ઞાનીઓને દર્શનપૂર્વક જ્ઞાન હોય છે, અને એમાં દર્શનપૂર્વક જ્ઞાન કહ્યું છે. અને તે કારણથી બે ઉપયોગ એટલે જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ એકી સાથે હોતા નથી. અને આ મહત્વની વાત સમજાવી છે. પરંતુ કેવળી ભગવાનને તે બંને ઉપયોગો એકી સાથે હોય છે. અને જ્ઞાન દર્શનના જે ઉપયોગ કહેવામાં આવ્યા છે એ ખરેખર તો જ્ઞાન દર્શન તો ચેતનાનું જ રૂપ છે. આપણે શાસ્ત્રમાંથી આ વ્યાખ્યાને સમજ્યા છીએ. ત્યાર પછી પૂજ્ય બ્રહ્મદેવજીએ જે વિસ્તાર કર્યો છે તે ચાલી રહ્યો છે, અને એમાં ટીકા ઘણી સૂક્ષ્મ વાતો બ્રહ્મદેવજી સમજાવી રહ્યા છે. તો કેટલીક વાતનું ફરીથી પુનરાવર્તન કરીએ જેથી આપણને અનુસંધાન પ્રાપ્ત થાય. કે ટીકાની અંદર બ્રહ્મદેવજીએ એમ કહ્યું કે છદ્મ સંસારી જીવને સત્તા અવલોકન રૂપ દર્શન પૂર્વક જ્ઞાન હોય છે. સત્તા અવલોકન રૂપ એમ એક શબ્દ મૂક્યો, બીજું દર્શન પૂર્વક જ્ઞાન હોય છે. કારણ કે છદ્મસ્થને જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ એ બંને એક સાથે હોતા નથી. કેવળી ભગવાનને બંને ઉપયોગ એક સાથે હોય છે, એ વાત આવી. અને એનો વિસ્તાર કરતા પછી એમ કહ્યું કે જે દર્શન ઉપયોગ જે છે એ કઈ રીતે છે, તો એનો સામાન્ય અર્થ કર્યો, એટલે તર્ક દ્વારા જે સમજાય એવો અર્થ કરતા એમ કહ્યું કે ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન જે આપણે કહીએ છીએ, અવધિ દર્શન કહીએ છીએ અને કેવળ દર્શન કહીએ છીએ. તો એમાં ચક્ષુ આદિ ઇન્દ્રિયોના પોતપોતાના ક્ષયોક્ષમ પ્રમાણે પોતાને યોગ સ્થાનમાં સ્થિત રૂપ આદિ વિષયોનું ગ્રહણ કરવું, તે સન્નિપાત સંબંધ અથવા સન્નિષ્કર્ષ કહેવાય છે. એટલે કે જે દર્શન ઉપયોગ કહેવામાં આવ્યો, તો દર્શન દ્વારા એ સામાન્યને ગ્રહણ કરે છે એમ જ્યારે કહેવામાં આવ્યું, તો એને એ જ્ઞાનની પહેલા હોય જ છે. જ્ઞાનની પહેલા દર્શન ઉપયોગ હોય છે. તો જે સન્નિપાત જે કહેવામાં આવ્યું અથવા અસન્નિપાત સંબંધ અથવા તો સન્નિષ્કર્ષ જે કહેવામાં આવ્યું, એનો અર્થ તો એવો થાય કે એ તરફ વળે છે, જેનું જ્ઞાન કરવું છે એ તરફ જ્યારે વળ્યો છે, એનું લક્ષ્ય એ તરફ થયું છે, તો એને સન્નિપાત કહેવામાં આવે, સન્નિપાત સંબંધ કહેવામાં આવે છે. જે નૈયાયિકો એમ માને છે કે એ એમાં પહોંચી જાય છે, એવી રીતે માને છે. નૈયાયિકો જેમ ચક્ષુ આદિ ઇન્દ્રિયોનું જે રૂપ આદિ પોતપોતાના વિષયોની પાસે જવું,
એ વિષયોની પાસે જવું એને સન્નિકર્ષ કહે છે. પણ એવું હોતું નથી, કેમ કે આત્મા તો જ્ઞાન પોતે પોતાનામાં રહીને કરે છે. અને જ્યારે જે વિષયનું જ્ઞાન કરે છે તો જ્ઞાનની પહેલા એને દર્શન હોય છે. એટલે સામાન્ય અવલોકન અથવા તો સત્તા અવલોકન જે કહીએ છીએ, તો સત્તા અવલોકન થાય છે એટલે કેવી રીતે થાય છે? તો પહેલું એ તરફ એ વળે છે. એ તરફ જે વળવું, જેનું જ્ઞાન કરવું છે જ્ઞેયનું, એ તરફ વળવું એને સન્નિકર્ષ કહેવામાં આવ્યું છે. એને સન્નિકર્ષ કહેવામાં આવ્યું છે. અને એ વાતની પહેલા તો સ્પષ્ટતા કરી કે કેવા લક્ષણ વાળું નિર્વિકલ્પ સત્તા અવલોકન રૂપ દર્શન છે. અને તે દર્શન પૂર્વક પછી આગળ જ્ઞાન જે થાય છે, આ સફેદ છે ઇત્યાદિ, જે એ બધું એ જ્ઞાન ત્યાર પછીથી એના પછીથી થાય છે એમ લઈએ છીએ. તો સન્નિકર્ષ સંબંધનો અહીંયા સ્પષ્ટ ખ્યાલ આપ્યો, કેમ કે નૈયાયિકમાં તો દર્શન જ્ઞાન બે જુદા જ માનવામાં આવ્યા નથી. એટલે એમની વાત જે સન્નિકર્ષ જે છે એ એમ નથી કે વસ્તુ સાથે એ ત્યાં પહોંચતા નથી. પણ જેનું પણ જ્ઞાન થાય એની પહેલા એ ઉપયોગ એ તરફ વળે છે. તો એમાં દર્શન ઉપયોગ પહેલો જે તરફ એ વળે છે, એનું વલણ થયું, જાણવા પ્રત્યેનું વલણ થયું, એટલે દર્શન ઉપયોગ વળ્યો એટલે આત્મા એ તરફ વળ્યો. ખરેખર તો દર્શન અને જ્ઞાન કે આત્માથી જુદા નથી. તો એને સન્નિકર્ષ કહેવામાં આવે, અથવા તો એને સન્નિપાત સંબંધ કહેવામાં આવે છે. આ એક વાત પહેલી અહીંયા થઈ. ને પછી જે જાણવાનું થયું, તો એ જાણવાનું જે થયું છે તો એની અંદર એની વાતને સમજાવી કે એ જ્ઞાન અપેક્ષા એને સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો જ્ઞાનના ભેદ કેટલા? તો મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપરે જ્ઞાન અને કેવલી જ્ઞાન. તો એ 5 ભેદ જ્યારે કહેવામાં આવ્યા તો એમાં કેવળ જ્ઞાન જે છે એ તો સીધું આત્માના પ્રદેશથી થાય છે. અને કેવી જ રીતે કેવળ દર્શન છે એ પણ આત્માના પ્રદેશથી સીધું થાય છે. તો એની વાત તો અત્યારે આપણે કરવી નથી. એ તો એક સાથે બંને ઉપયોગ હોય છે ને સીધું થાય છે. પણ મતિ જ્ઞાનમાં એ સિવાયના જે 4 જ્ઞાનમાં એ સિવાયના જે 4 ભેદ કયા? મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનપરે જ્ઞાન. તો એને પછી ત્યાં સમજાવ્યા. તો મતિ જ્ઞાન પહેલું જે કહેવામાં આવ્યું, એ મતિ જ્ઞાનના પણ એમાં 4 ભેદ પડે છે. અવગ્ર, યા, અવાય અને ધારણા. એ ભેદ પડે છે એટલે એ ક્રમમાં એ આગળ એને ગ્રહે છે. વસ્તુ પદાર્થનું જ્ઞાન કરે છે તો એ ક્રમમાં આગળ કરતો જાય છે. પહેલા અવગ્ર હોય, પછી યા હોય, પછી અવાય હોય, અને પછી એ ધારણા. એટલે પછી નક્કી થઈ જાય કે આમ જ છે. એ ધારણા સુધી પહોંચે છે. તો પહેલું જે સામાન્ય જે એને ગ્રહણ કરવું જે થાય છે કે આ કંઈક છે ને એને અવગ્ર કહેવામાં આવે છે. પછી આ આમ છે, અને પછી એ યા હોય છે, અને યા પછી અવગ્ર, યા પછી અવાય હોય છે કે આમ છે, અને પછી ધારણા એટલે નિશ્ચિત થઈ જાય છે. તો એ 4 ના ક્રમપૂર્વક એ મતિ જ્ઞાન કરે છે. પણ આ મતિ જ્ઞાન જે કરે છે, કોઈ પણ જ્ઞાન કરે છે, એ દર્શન પૂર્વક કરે છે. અને દર્શન પૂર્વક કરે છે એના માટે જ એમ કહેવામાં આવ્યું, પહેલી જ વાત એ કરી દીધી કે જેનું જ્ઞાન કરે છે એ તરફ પહેલો એને સન્નિષ્કર્ષ, એટલે કે એ તરફ એ વળે છે. એ તરફ એ વળે છે ત્યારે એને એનું જ્ઞાન થાય છે. તો એ સંબંધ જે છે એ તો કોની સાથે છે? દર્શન સાથેનો સંબંધ છે. સન્નિપાત સંબંધ કહો અથવા તો સન્નિકર્ષ સંબંધ, સન્નિકર્ષ જે કહેવામાં આવ્યું એ તો દર્શનના સંબંધમાં વાત કરવામાં આવી કે દર્શન એટલે કે એ તરફ એનું ઝૂકવું થયું, એ તરફ વલણ થયું, અને એ જ દર્શન છે, એ જ સત્તા અવલોકન છે. અને ત્યાર પછીથી વિશેષતાથી જે આપણે જેને જ્ઞાન કહીએ છીએ, તો એ જ્ઞાન છે એ મતિ જ્ઞાન જે છે તો એ અવગ્ર, યા, અવાય એટલે ધારણાપૂર્વક થતું હોય છે. તો આ મતિ જ્ઞાનની વાત થઈ. મતિ જ્ઞાન પછી શ્રુત જ્ઞાનની વાત કરવામાં આવી. શ્રુત જ્ઞાન જે છે તો એ મતિ જ્ઞાનપૂર્વક હોય છે, અને એમાં ઇન્દ્રિયો અને મન એ બંને સહિત શ્રુત જ્ઞાન હોય છે. એટલે આપણને એમાં એનો મિનિંગ સમજાતો હોય છે. તો અહીંયા આમાં એક બીજી વધારે વાત એ લીધી કે આ મતિ જ્ઞાન પૂર્વક જે શ્રુત જ્ઞાન થાય છે તો એ શ્રુત જ્ઞાન 2 રીતે થાય છે. એક તો એના ચિહ્ન દ્વારા થાય છે, એને લિંગ જ કહેવામાં આવ્યું. એટલે અહીંયા એમ કે છે કે ઉક્ત લક્ષણ વાળા મતિ જ્ઞાન પૂર્વક ધુમાડાથી અગ્નિનું જ્ઞાન થાય છે તેમ
એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થના ગ્રહણ રૂપ એટલે ચિહ્નથી જે ઉત્પન્ન થાય એવું એ શ્રુત જ્ઞાન છે. ધુમાડા દ્વારા આપણને અગ્નિનું જ્ઞાન થાય છે. ધુમાડો અને અગ્નિ બંને જુદા પદાર્થ કહેવાય, પણ ધુમાડો એ અગ્નિનું ચિહ્ન છે, એટલે એ ચિહ્નથી ઉત્પન્ન થાય છે. તો એને ચિહ્નથી ઉત્પન્ન થતું અથવા તો લિંગ જ શ્રુત જ્ઞાન કહેવાય. અને બીજું શ્રુત જ્ઞાન આપણને શબ્દ દ્વારા થાય છે. તે શબ્દ એ વાંચવામાં સાંભળવામાં આવે છે, તો એના દ્વારા આપણને જે જ્ઞાન થાય છે. અને આપણે એ જાણીએ છીએ કે શબ્દ છે તે વાચક છે અને એનું નિશ્ચિત વાચ્ય હોય છે. તો એ દ્વારા આપણને શ્રુત જ્ઞાન થાય છે. એટલે શ્રુત જ્ઞાનમાં તો આપણે એને સમજીએ છીએ, એ શ્રુત જ્ઞાન કહેવાય છે. એટલે એ જ્યારે શ્રુત જ્ઞાનની વાત કરીએ છીએ ત્યારે ઇન્દ્રિય અને મન બંને એમાં આવી જાય છે, બંને દ્વારા થાય છે. પણ એ શ્રુત જ્ઞાન બે રીતે લેવામાં આવ્યું, એક લિંગ જ અને બીજું શબ્દ જ. તો એની વાત આપણે ગઈ વખતે કરી હતી. અને પછી એ મતિ જ્ઞાનની વાત થઈ, શ્રુત જ્ઞાનની વાત થઈ, ત્યાર પછી અવધિ જ્ઞાનની વાત કરવામાં આવી. તો જેમ પહેલા કહ્યું એ પ્રમાણે દર્શનપૂર્વક જ છે, તો અવધિ જ્ઞાન પણ દર્શનપૂર્વક જ છે. જેમ મતિ જ્ઞાનની અંદર આપણે વાત કરી કે ચક્ષુ દર્શન અને અચક્ષુ દર્શન જે છે એના પૂર્વક જે થાય છે, તો એવી રીતે અવધિ દર્શન જે છે એ અવધિ જ્ઞાનની પહેલા હોય છે. એટલે જયારે અવધિ જ્ઞાન થાય તો એની પહેલા અવધિ દર્શન હોય છે. અવધિ જ્ઞાન એ દૂર રહેલા રૂપી પદાર્થોનું જ્ઞાન છે, તો એવું પહેલા અવધિ દર્શન હોય છે અને પછી અવધિ જ્ઞાન હોય છે. પણ મનોપર્ય જ્ઞાન જે છે, તો એ મનોપર્ય જ્ઞાનની પહેલા કોઈ મનોપર્ય દર્શન એવું કઈ હોતું નથી. તો મનોપર્ય જ્ઞાન જે છે એ કેવી રીતે થાય છે, તો કે એ મતિ જ્ઞાનનો એ જે ભેદ કહેવામાં આવ્યો, અવગ્રહ ઈહા, એ તો ઈહા જ જે મતિ જ્ઞાન જે થયું છે એના પૂર્વક મનોપર્ય જ્ઞાન થાય છે. એટલે એનો અર્થ પણ એ જ થયો, કેમ કે મતિ જ્ઞાન છે એ દર્શન પૂર્વક છે, તો આ મનોપર્ય જ્ઞાન પણ એ દર્શન પૂર્વક જ થયું. તો એ ચારે જ્ઞાન, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન આ રીતે દર્શન પૂર્વક છે એ વાતને સિદ્ધ કરી. કેવળ જ્ઞાન છે એ દર્શન પૂર્વક નથી, કેમ કે દર્શન એટલે કેવળ દર્શન અને કેવળ જ્ઞાન બંને સાથે જ છે. એ સાથે છે એટલા માટે પછી એના પૂર્વક કહેવાનો અર્થ કઈ રહેતો નથી, એનું કોઈ અર્થ નથી. તો એ વાત થઈ. હવે આગળ બીજી વાત અહીંયા લીધી છે કે શ્રુત જ્ઞાન અને મનોપર્ય જ્ઞાનને ઉત્પન્ન કરનારું અવગ્રહ યા આદિરૂપ જે મતિ જ્ઞાન કહ્યું, તે મતિ જ્ઞાન પણ દર્શન પૂર્વક થતું હોવાથી મતિ જ્ઞાન પણ દર્શન પૂર્વક થતું હોવાથી, ભલે એના બધા ભેદ ને એ બધી વાત આપણે એનો ક્રમ લઈએ, અવગ્રહ યા અવાય ધારણા, પણ છેવટે છે તો મતિ જ્ઞાન ને. તો કે છે કે મતિ જ્ઞાન પણ દર્શન પૂર્વક થતું હોવાથી ઉપચારથી દર્શન કહેવાય છે. આ વાતને યાદ રાખવાની છે આપણે, એને ઉપચારથી દર્શન કહેવાય છે, કેમ કે દર્શન પૂર્વક થાય છે. અને તે કારણે શ્રુત જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન એ બંને પણ દર્શન પૂર્વક જાણવા, એ વાત પણ બરાબર આપણે સમજ્યા. અને આ રીતે છદ્મસને જે જ્ઞાન જે થાય છે એ આવરણ વાળું જ્ઞાન છે, એને જ્ઞાનાવરણી અને દર્શનાવરણી કર્મની પ્રકૃતિઓ નિમિત્ત તરીકે પડી છે, એટલે એને ઉઘાડ એટલા ઓછા છે. એટલે એને આ દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ બંને એક સાથે હોતા નથી. પહેલો દર્શન ઉપયોગ છે, પછી જ્ઞાન ઉપયોગ છે. એ વાત લીધી. ત્યારે કેવળી ભગવાનને બંને ઉપયોગ સાથે હોય છે, યુગપદ હોય છે. અને છદ્મસનો અર્થ કહેવામાં આવ્યો એ આપણે જાણીએ છીએ. પછી વાત સિદ્ધાંતની લેવામાં આવી. તો પહેલું આપણને જે સમજાવવામાં આવ્યું કે સત્તા અવલોકન રૂપ એ દર્શન છે, એમ જે કહેવામાં આવ્યું, અને વિશિષ્ટાર્થ રૂપ જ્ઞાન છે, એ જે કહેવામાં આવ્યું એ તર્કથી સમજાવવામાં આવ્યું છે. એ સિદ્ધાંત નથી, એ તર્ક દ્વારા સમજાવવામાં આવ્યું. તર્ક દ્વારા એટલા માટે સમજાવવામાં આવ્યું કે અન્ય મતિને એની ખબર કેવી રીતે પડે. અન્ય મતિ પૂછે કે તમારે ત્યાં જૈન દર્શનમાં દર્શન અને જ્ઞાન એમ બે કહેવામાં આવ્યા છે, તો એ કેવી રીતે છે? તો અન્ય મતિને એ સમજણ ન પડે એટલા માટે એને સમજાવવા માટે એમ કહ્યું કે સામાન્ય જે છે
તે દર્શન છે અને વિશેષ છે તે જ્ઞાન છે. આટલી જ વાત એને સમજાવી એટલે એને બધી જગ્યાએ એમ થયું. પણ સિદ્ધાંતમાં સામાન્યને જ્યારે દર્શન કહ્યું તો એ સિદ્ધાંત પ્રમાણે સામાન્ય શું છે એ પહેલા સમજી લઈએ, પછી આગળ વાંચીએ એટલે બધી વાત બરાબર પકડાતી જશે. તો સામાન્ય એટલે શું? જો સિદ્ધાંતની જ્યારે વાત કરવામાં આવી હોય તો એ પરમાર્થે આખી વાત હોય અને સિદ્ધાંત તો આત્માને માટેની જ વાત કરવામાં આવી હોય. તો સિદ્ધાંતમાં સામાન્ય એટલે જે આત્મા, જે પોતાનું દ્રવ્ય ત્રિકાળ વસ્તુ જે છે તે સામાન્ય. એ સામાન્ય જે છે એનું દર્શન, એ સામાન્યના દર્શન સિદ્ધાંતથી કહેવામાં આવે તો એ સામાન્યનું જે દર્શન જે છે એનો જે ખ્યાલ આવે છે, જે સામાન્યનું જે ગ્રહણ થાય છે એ દર્શન છે. આત્મા સામાન્યનું દર્શન જે થાય છે એટલે એનું ગ્રહણ થાય છે એ દર્શન છે. આત્મા વસ્તુ એ સામાન્ય એનું ગ્રહણ, એને દર્શન કહેવામાં આવ્યું. અને પછી ત્યાં એમ કહ્યું કે પરનું ગ્રહણ છે તેને જ્ઞાન કહેવામાં આવ્યું. પછી એ વાતને આગળ આપણે પછી સમજતા જઈએ છીએ એક પછી એક વાતને. તો અહીંયા કહે છે કે સિદ્ધાંતના અભિપ્રાયથી કહેવામાં આવે છે તે આ પ્રમાણે કે આગળના જ્ઞાનની ઉત્પત્તિ માટે જે પ્રયત્ન, જે રૂપ, જે પોતાના આત્માનું પરિચ્છેદન, અવલોકન, તે દર્શન કહેવાય છે. આગળનું જ્ઞાનની ઉત્પત્તિ એટલે પોતે પોતાનું જ્ઞાન કરે છે, એ પોતાના સ્વરૂપનું જ્ઞાન કરતો જાય છે, એમાં આગળ વધતો જાય છે. તો એ એટલે એમ કહ્યું કે આગળના જ્ઞાનની ઉત્પત્તિ માટે જે પ્રયત્ન, એમાં કહે છે કે તે રૂપ જે પોતાના આત્માનું પરિચ્છેદન એટલે અવલોકન, અને અવલોકન પણ કેટલું ગાઢ પછી થતું જાય છે, એ દર્શન કહેવાય. એ દર્શન કહેવાય. અને એને સામાન્ય કહેવામાં આવે છે. એટલે એ જે સામાન્યનું ગ્રહણ એ દર્શન, એમ એનો અર્થ એ રીતે થાય છે. ફરીથી સામાન્યનું ગ્રહણ એને દર્શન સિદ્ધાંતની અંદર કહેવામાં આવ્યું છે. અને એ વાત જે છે તો એમાં આત્માનું દર્શન એમ કહેવામાં આવ્યું સિદ્ધાંતની અંદર. તો એ વાત આ રીતે થાય છે કે જે આત્મા જે છે તેનું પરિચ્છેદન, એનું અવલોકન, એને જ્યારે દર્શન કહેવાય છે તો એ આત્મા જે છે તે વસ્તુ જે તે સામાન્ય એક રૂપ અભેદ એને ગ્રહણ કરે છે એટલે એ દર્શન છે. અભેદ એક રૂપ એને ગ્રહણ કરે છે, એનું અવલોકન કરે છે, એ દર્શન છે. અને પછી બાહ્ય વિષયને વિશે અહીંયા કહે છે કે ત્યાર પછી બાહ્ય વિષયમાં વિકલ્પ રૂપે જે પદાર્થનું ગ્રહણ તે જ્ઞાન છે, એ વાર્તિક છે. હવે એ જ્ઞાન જે છે એ પણ દર્શન પૂર્વક છે. એ સિદ્ધાંતો પાછો રહે જ છે. જ્ઞાન દર્શન વિના કઈ નથી. એટલે બાહ્યમાં વિચાર કરીએ તો બાહ્યમાં પણ એમ જ છે. અંતરંગમાં અને બાહ્યમાં બંને રીતેનો વિચાર કરવામાં આવે ત્યારે અંતરંગ માટેની જે વાત કરી તેમાં એમ કહ્યું કે આત્માનું પરિચ્છેદન, અવલોકન તે દર્શન છે અને એ જ સામાન્ય ગ્રહણ છે. ત્યાર પછીથી જયારે બાહ્ય વિષયનો વિચાર કરીએ છીએ તો બાહ્ય વિષયમાં વિકલ્પ રૂપે જે પદાર્થનું ગ્રહણ તે જ્ઞાન છે, પણ એ જ્ઞાન દર્શન પૂર્વક હોય છે. કેમ કે છદ્મસને એ ઉપયોગ ક્રમે હોય છે. હવે આગળ કે છે એને સમજાવ્યું છે ઉદાહરણ દ્વારા કે જેમ કોઈ મનુષ્ય પહેલા ઘટ સંબંધી વિકલ્પ કરે અને પછીથી પટનું જ્ઞાન કરવાનું મન થતા, જો એમાં પહેલા એક વસ્તુનો એનો વિકલ્પ કરે છે, ત્યાં એનું જ્ઞાન કરી રહ્યો છે, એમાં એના વિકલ્પમાં રોકાયો છે. ત્યાર પછી એને બીજો વિષય, એનો વિષય બદલવો છે, બીજા વિષયનું જ્ઞાન કરવાનું એને મનમાં થયું, તો એ શું થશે? પહેલી પ્રક્રિયાનો વિચાર કરી તો શું થશે? તો તેનો કયો ઉપયોગ પહેલો જશે? પહેલા ઘટ સંબંધી હતો તો હવે ઘટમાંથી જ એને હવે પટનું જ્ઞાન કરવું છે, તો પટ તરફ કયો ઉપયોગ પહેલા જશે? દર્શન ઉપયોગ જશે. પટનું જ્ઞાન કરવાનું મન થતા એ ઘટના વિકલ્પથી ખસી અને હવે એનું જે પટનું જ્ઞાન કરવું છે તો પટ તરફ જેમ એનો ઉપયોગ જે જાય છે એ દર્શન ઉપયોગ જાય છે. અને એ દર્શન ઉપયોગ જાય છે તો એમાં આપણે જે પેલા ની વાત કરી કે સન્નિપાત સંબંધની વાત કરી અથવા સન્નિષ્કર્ષની વાત કરી તો એ સન્નિષ્કર્ષ થયું, કેમ કે એ તરફ ઉપયોગ વળ્યો, એ તરફ એનું વલણ થયું. હવે આ પ્રક્રિયા ક્યાં થઈ એનો જો વિચાર કરીએ તો ક્યાં થઈ?
આત્મામાં થઈ, સ્વરૂપમાં થઈ. તો કે છે ઘટના વિકલ્પથી ખસી અને જે સ્વરૂપમાં પ્રયત્ન અવલોકન પરિચ્છેદન કરે છે તે દર્શન છે. કેમ કે અંદરમાં પહેલા એવું થયું કે જેથી કરી અને એ સન્નિકર્ષને એટલા માટે જ આપણે સમજવાનું છે કે સન્નિકર્ષ છે એ દર્શન દ્વારા એ જે તરફ જવું છે એ તરફ વળે છે, તો એનું નામ સન્નિકર્ષ છે. તો સન્નિકર્ષ થાય છે તો એ પ્રક્રિયા તો ક્યાં થઈ? દર્શનમાં થઈ, એટલે આત્માને વિશે થઈ. એટલે અહીંયા એમ લખ્યું છે કે એ ઘટના વિકલ્પથી ખસીને જે સ્વરૂપમાં પ્રયત્ન અવલોકન પરિચ્છેદન કરે છે તે દર્શન છે. પછી જેનું એ પરિચ્છેદન કરી રહ્યો છે, જે કંઈ કરી રહ્યો છે એનું પછી વિશેષતાથી જ્ઞાન જે થાય છે કે આ પટ છે એવો નિશ્ચય એ થાય છે ત્યારે તો એને જ્ઞાન કહેવાય છે. પણ એ એવો નિશ્ચય અથવા બાહ્ય વિષય રૂપે પદાર્થનું ગ્રહણ થવું એવો જે વિકલ્પ કરે છે એ બધું જ્ઞાનમાં જાય છે. એ બધું જ્ઞાન કહેવાય છે. તો જ્ઞાનની પહેલા દર્શન છે અને દર્શનમાં જ એ સન્નિકર્ષ છે. અને દર્શનની આખી પ્રક્રિયા જે છે તે જે થઈ એ ક્યાં થાય છે એનો જરાક વિચાર કરીએ તો આપણને એમાં ખ્યાલ આવે છે કે સ્વરૂપમાં પ્રયત્ન અવલોકન પરિચ્છેદન કરે છે. સ્વરૂપને વિશે અંદરમાં રહી એ અંદરમાં એ થઈ રહ્યું છે, દર્શનનું એ કાર્ય પહેલા થઈ રહ્યું છે. એટલા માટે સન્નિકર્ષ સમજાવવામાં આવ્યું. અહીંયા કેમ સમજાવ્યું હવે એની આપણે વાત સમજીએ છીએ કે સન્નિકર્ષને જ્યાં સુધી આપણે સમજી રહી ત્યાં સુધી આપણું વલણ કઈ તરફ જાય છે, એની વલણ જાય છે એમાં ક્યાં કઈ રીતે પુરુષાર્થ થાય છે એ સમજાતું જ નથી. અને એ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી ખરેખર આપણે દર્શનને સમજતા નથી. એટલે માત્ર ગોખણિયું જ્ઞાન અથવા તો એવી ગોખી નાખેલી વ્યાખ્યા નહીં પકડતા વસ્તુની આખી સમગ્રપણે એને જે છે તે રીતે સમજવામાં આવે તો પરમાર્થે ઘણો ફેર પડી જાય છે. પછી વિકલ્પો ઘટી જાય છે, નકામા વિકલ્પો થતા જ નથી. તો અહીંયા આ વાત આવી. અહીંયા સામાન્ય અવલોકનની વાત કહેવામાં આવી, સ્વરૂપમાં એવો પ્રયત્ન થવો, પરિચ્છેદન થવું, એની વાત જે લેવામાં આવી પરને માટે અને સ્વને માટે બંનેને માટે છે. કેમ કે સ્વમાં જયારે સ્વનું એવી જ રીતે જયારે જ્ઞાન કરે છે તો એમાં પણ શું થાય? સ્વને જાણે છે તો સ્વ સામાન્યને એ પહેલા અવલોકે છે. એટલે એ દર્શન પૂર્વક થાય છે, એટલે દર્શન થાય છે. એટલે એમ કહી દીધું કે એ પોતે સ્વરૂપને એ જાણે છે તે દર્શન કહ્યું. અહીંયા એ રીતે વાત કરવામાં આવી. સ્વરૂપને ગ્રહે છે તે દર્શન કહેવામાં આવ્યું અને પરને ગ્રહે છે તે જ્ઞાન જે કહેવામાં આવ્યું એ આ ઉપરથી આપણને વધારે સમજાય છે. એમ થઈ જાય કે આ તો બધી ઊંધી વાત પડે, ઊંધી વાત નથી પડતી. એટલા માટે આજે ફરીથી પણ લઈએ છીએ. હવે અહીંયા શિષ્ય પ્રશ્ન કરે છે કે જો આત્મા ગ્રાહક પોતાનું ગ્રહણ કરનારું તે દર્શન એમ કહ્યું ને, અને પર ગ્રાહક પરને જાણે તે જ્ઞાન, એ રીતે સિદ્ધાંત પ્રમાણે જયારે વાત કરવામાં આવી તો જેમ નૈયાયિક મતમાં જ્ઞાન આત્માને જાણતું નથી તેમ જૈન મતમાં પણ જ્ઞાન આત્માને જાણતું નથી એમ થઈ જાય છે. શું કહ્યું અહીંયા કે આત્મગ્રાહક તે દર્શન, પોતાનું ગ્રહણ કરનારું તે દર્શન અને પરગ્રાહક તે જ્ઞાન, એમ જયારે કહેવામાં આવ્યું તો જ્ઞાન પરને ગ્રહે છે અને સ્વને ગ્રહતું નથી એવો અર્થ થયો. તો નૈયાયિકમાં પણ એવી રીતે છે કે જ્ઞાન છે આત્માને જાણતું નથી, અને અહીંયા આપણે પણ એમ જ કહી દીધું જ્ઞાન પરને જ જાણે અને આત્માને ન જાણે. આવું એકાંત આપણે કરીએ છીએ તો દોષ આવ્યો. એવું તો હોય નહીં. પ્રશ્ન જે છે શિષ્યનો એ સમજવાનો કે આત્મા ગ્રાહક એટલે પોતાનું ગ્રહણ કરનારું, જો આત્મગ્રાહક આત્માને ગ્રહણ કરનાર તે એને દર્શન કહીએ, અને પરને ગ્રહણ કરે એટલે પરગ્રાહક તે જ્ઞાન એમ કહેવાય. તો પરગ્રાહક જ્ઞાન થયું એટલે જ્ઞાન જે છે તે સ્વને ન જાણે, અને સ્વને ન જાણે એમ એકાંત કરીએ તો નૈયાયિક જેવી વાત થઈ ગઈ. કેમ કે નૈયાયિક મતમાં જ્ઞાન આત્માને જાણતું નથી તો આપણે પણ એમ જ માનીએ છીએ. શું એમ જૈન મતમાં પણ જ્ઞાન આત્માને જાણતું નથી એવો અર્થ થઈ જાય. એ તો દોષ થયો, એ તો દૂષણ આવે છે. એનું સમાધાન આપતા કહે છે કે નૈયાયિક મતમાં જ્ઞાન જુદું અને દર્શન જુદું એમ બે ગુણ જ નથી. પહેલી વાત એવી વાત તે લોકો માનતા જ નથી. એટલે એમને જે છે તે તો આત્માના જ્ઞાનના અભાવરૂપ દોષ એમને તો આવે જ છે. કેમ કે એમાં તો છે જ કે જ્ઞાન આત્માને જાણતું જ નથી અને બે છે નહીં, દર્શન અને જ્ઞાન. એટલે અહીંયા એ વાત લાગુ પડતી નથી. જૈન મતની અંદર તો વાત બધી સ્પષ્ટ છે. જ્ઞાન ગુણથી
પરદ્રવ્યને જાણે છે અને દર્શન ગુણથી આત્માને જાણે છે, એ પ્રમાણે આત્માના જ્ઞાનના અભાવરૂપ દોષ આવતો નથી. એ દોષ કેમ નથી આવતો તો એ વાતને હવે સમજાવી. અને એમાં આપણે ચેતનાની વાતને લઈએ છીએ કે ચૈતન્યપણું ચેતના છે, એના જ આ બે ભેદ પાડી અને આપણે સમજીએ છીએ. એક જ્ઞાન ચેતના છે અને બીજી દર્શન ચેતના છે. અને એટલા માટે અગ્નિનું ઉદાહરણ આપીને એમ કહેવામાં આવ્યું કે અગ્નિ બાળે છે માટે એને દાહક કહેવાય અને પકાવે છે માટે પાચક પણ કહેવાય. તો શું કાર્ય જે થઈ રહ્યું છે એ પ્રમાણે અગ્નિને એનું નામ આપવામાં આવ્યું. અગ્નિ દાહક પણ કહેવાય અને અગ્નિ પાચક પણ કહેવાય. એટલે શું વિષય છે? બાળવાનો વિષય છે તો એ કે પકાવવાનો વિષય છે. બાળવાના વિષયની અંદર એમ કહેવાય કે અહીં બળે છે એના દ્વારા તો એને એ અગ્નિ બાળે છે એમ કહેવામાં આવે, દાહક કહેવાય. અને પકાવે છે ત્યારે બીજો વિષય છે, વસ્તુને પકવે છે તો એને પાચક પણ કહેવાય. એટલે વિષયના ભેદથી અગ્નિ દાહક અને પાચક એમ બે પ્રકારના ભેદ રૂપ થાય છે. વસ્તુત્વ અગ્નિ એક જ છે, અગ્નિ તો અગ્નિ જ છે. તેવી જ રીતે અભેદ નહીંથી ચૈતન્ય એક જ છે. ચેતના તો ચેતના જ છે, અગ્નિ એક છે, એવી રીતે ચેતના એક જ છે. એ અભેદ નહીંથી તો એમ જ છે. પરંતુ ભેદ પાડીને જયારે જોઈએ છીએ તો ભેદ નહીંની વિવક્ષામાં જ્યારે આત્માનું ગ્રહણ કરવા પ્રવૃત્ત થાય છે, આત્માનું ગ્રહણ કરવા પ્રવૃત્ત થાય છે ત્યારે તેને દર્શન એવું નામ મળે છે. આત્માનું ગ્રહણ કરવા પ્રવૃત્ત થાય છે ત્યારે એને દર્શન એવું નામ મળે છે. અને પછી જ્યારે પર પદાર્થનું ગ્રહણ કરવાને પ્રવૃત્ત થાય છે ત્યારે તેને જ્ઞાન સંજ્ઞા મળે છે. એ રીતે એ જ ચેતના જે છે એને વિષયના ભેદથી એ બે પ્રકારે કહેવામાં આવી. એટલે એ રીતે વિષયના ભેદથી ચૈતન્યના બે ભેદ થાય છે. હવે અહીંયા આ વાત જે કરવામાં આવી કે આત્માને ગ્રહણ કરે છે ત્યારે દર્શન એવું નામ મળે છે. આત્માનું ગ્રહણ કરવા પ્રવૃત્ત થાય ત્યારે એને દર્શન એવું નામ મળે છે. તો આત્માને ગ્રહણ કરવામાં દર્શન નામ શા માટે મળે છે? કેમ કે આત્માને ગ્રહણ કરે છે એટલે સામાન્ય ગ્રહણ કરે છે અને અવલોકે છે તો અભેદ વસ્તુ જ અભેદ છે આત્મા. તો એને અભેદને એમ જ ગ્રહણ કરે છે એટલે એને દર્શન નામ આપવામાં આવ્યું છે. તો એની એ જ ચેતના છે. અહીંયા આગળ કહે છે કે એ રીતે વિષયના ભેદથી ચૈતન્યના બે ભેદ થાય છે. અને વિશેષ એ છે કે જો દર્શનને સામાન્યનું ગ્રાહક અને જ્ઞાનને વિશેષનું ગ્રાહક કહેવામાં આવે, દર્શનને સામાન્યનું ગ્રાહક કહેવામાં આવે એ વાત બરાબર સમજાય. પછી કહે છે કે જ્ઞાનને વિશેષનું ગ્રાહક કહેવામાં આવે તો પછી જ્ઞાન સામાન્યનું ગ્રાહક ન થયું? એવો એક પ્રશ્ન આપણને થાય. જ્ઞાનને વિશેષનું ગ્રાહક કહેવામાં આવે તો જ્ઞાનને પ્રમાણપણું પ્રાપ્ત થતું નથી. કેમ કે એકલું એ વિશેષનું જ ગ્રાહક છે. એકલા વિશેષનું ગ્રાહક જો એમ કહીએ તો, પણ વિશેષનું એકલું ગ્રાહક નથી. કેમ કે જો એકલું વિશેષનું ગ્રાહક થઈ કહીએ અને દર્શનને એકલું સામાન્યનું ગ્રાહક એમ જ જો કહેવામાં આવે તો એ તો અંશ થઈ ગયા, એ તો બે અંશ પડી ગયા. અને એવો અંશને ગ્રહણ કરે એટલે એક નહીંથી જ વસ્તુને ગ્રહણ કરે તો પ્રમાણ જ્ઞાન થતું નથી. એ પ્રમાણપણું જ્ઞાનનું રહેતું નથી. તો પ્રશ્ન કહે છે કઈ રીતે? એનો ઉત્તર આપતા કહે છે કે વસ્તુને ગ્રહણ કરે તે પ્રમાણ છે. તો વસ્તુને જ્યારે આપણે ગ્રહણ કરીએ છીએ તો બધી અપેક્ષાથી ગ્રહણ કરીએ છીએ. આપણે ગઈકાલે ગાથીનું ઉદાહરણ લઈને વાતને સમજ્યા છીએ. ત્યાં સુધી એ પ્રમાણ થતું નથી. વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે. વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે. તો જ્ઞાને વસ્તુના એક દેશનું વિશેષનું જ ગ્રહણ કર્યું એમ જો લઈએ, વિશેષને ગ્રહણ કરે એમ લઈએ તો પછી સામાન્યનું ગ્રહણ ન કર્યું એવો અર્થ થઈ જશે. જ્ઞાને વસ્તુના એક દેશનું વિશેષનું જ, એક દેશ એટલે વિશેષનું જ ગ્રહણ કર્યું અને વસ્તુનું તો પછી પૂરી વસ્તુનું ગ્રહણ તો ન થયું, માત્ર વસ્તુના વિશેષનું ગ્રહણ થયું અને વસ્તુનું જે સામાન્ય જે છે એનું ગ્રહણ તો ન થયું. એટલે પૂરી વસ્તુનું ગ્રહણ ન કર્યું. તો સિદ્ધાંતથી તો નિશ્ચય નહીંની અપેક્ષાએ
હવે બીજી વાત લે છે સાથે સાથે કે ગુણ અને ગુણી અભિન્ન છે, એટલે જે આત્મા છે એ અને જ્ઞાન અને દર્શન એ બધું અભિન્ન છે, ભિન્ન છે જ નહીં. એટલે જ્યારે એમ કહીએ કે જ્ઞાને વિશેષનું ગ્રહણ કર્યું એટલે વસ્તુનું પૂરું ગ્રહણ એને ન થયું, સામાન્યનું ગ્રહણ ન થયું, તો એનો અર્થ એવો થાય કે આત્માએ માત્ર વિશેષનું ગ્રહણ કર્યું, આત્માએ વિશેષનું ગ્રહણ કર્યું પણ સામાન્યનું ગ્રહણ ન કર્યું, આત્માનું ગ્રહણ ન કર્યું. તો એમ તો વસ્તુનું સ્વરૂપ નથી, એટલે એ વાત તો આવતી નથી. એટલે જ્યારે એમ કહેવામાં આવે કે જ્ઞાનને વિશેષનું ગ્રહણ કર્યું તો પણ એમાં સાથે સામાન્યનું ગ્રહણ તો આવી જ જાય છે, આમ સમજાવવું છે. તો હવે વાંચીએ. સિદ્ધાંતથી તો નિશ્ચય નહીંની અપેક્ષાએ ગુણ અને ગુણી અભિન્ન છે. તેથી સંશય, વિમોહ અને વિભ્રમ વિના વસ્તુનું જે જ્ઞાન તે જ્ઞાન સ્વરૂપ આત્મા જ પ્રમાણ છે. એવા જ્ઞાન સ્વરૂપ આત્મા જ પ્રમાણ છે. એટલે જ્ઞાન કહીએ કે જ્ઞાન સ્વરૂપ આત્મા કહીએ, બંને એક જ વસ્તુ છે. અભેદ નથી જોઈએ તો ગુણ ગુણીનો ભેદ છે જ નહીં. તો આત્મા જ પ્રમાણ છે. તો જો આત્મા પ્રમાણ છે તો એ પછી એ અંશને ગ્રહણ કરે એમ હોતું નથી. અને એને માટે ઉદાહરણ આપી એને વાતને સ્પષ્ટ કરી કે દીપકની જેમ સ્વ અને પરના સામાન્ય અને વિશેષને જાણે છે. કોણ? આત્મા. આત્મા જાણે છે એમ કહો કે જ્ઞાન જાણે છે. સ્વ અને પરના સામાન્ય અને વિશેષને જાણે છે તે જ્ઞાન છે, અથવા તો એ જ આત્મા છે, એવો એનો અર્થ થાય. અને દીપકનું ઉદાહરણ કઈ રીતે લાગુ પડે છે? દીપકની જેમ એટલે કે દીપક જે છે, જ્યારે એને દીપક ક્યારે કહેવાય? એને સળગાવીએ ત્યારે. તો એ સળગાવ્યો છે ત્યારે એના પ્રકાશ દ્વારા આપણને ખ્યાલ આવે છે કે આ દીપક છે, અને એના જ પ્રકાશ દ્વારા બીજા બધા પદાર્થો પણ ખ્યાલમાં આવે છે. બંનેને પ્રકાશે છે, દીપક સ્વને અને પરને પ્રકાશે છે. એવી રીતે જ્યારે જ્ઞાન કહો કે આત્મા કહો તો એ સામાન્ય અને વિશેષ ને જાણે છે, અને તે કારણે અભેદપણે તેને એટલે આત્માને જ પ્રમાણપણું છે. આ પ્રમાણપણા દ્વારા વાતને સ્પષ્ટ કરી કે જ્ઞાન એ સામાન્ય અને વિશેષ બંનેને જાણવા વાળું જ છે. પણ મુખ્યતાથી, વિષયની મુખ્યતાથી એમ કહેવામાં આવે, વિષયની મુખ્યતાથી, જે અગ્નિનું ઉદાહરણ આપીને વાત કરી હતી કે દાહક કે પાચક છે, તો એવી રીતે વિષયની મુખ્યતાથી જ્યારે કહેવામાં આવે છે ત્યારે એમ કહેવામાં આવ્યું કે વસ્તુ પોતાની જે છે એ સામાન્ય છે, આત્મા સામાન્ય છે, અને એને જ્યારે એને ગ્રહે છે તો એને દર્શન કહેવામાં આવ્યું. હવે બીજી પણ શંકા કરે છે, આ જ્ઞાન વિશેની વાત રહી છે તો પછી દર્શન વિશેની પણ વાત નહીં, એવી જ શંકા કરી છે કે જો દર્શન તમે એમ કહ્યું કે એ સામાન્યને અવલોકને સામાન્યને ગ્રહે જ છે, તો પછી એમાં પાછો ફેર પડે છે. એટલે એને શંકા થાય કે તો પછી શું થાય, એમ કે પરને બીજાને એમ ગ્રહે જ નહીં, બીજાનું જ્ઞાન થતું હોય ત્યારે એની પેલા દર્શન ન હોય, એવો કોઈકને અંદરમાં પ્રશ્ન થાય. તો કહે છે કે જો દર્શન બાહ્ય વિષયનું એટલે ગ્રહણ ન કરે, એનો અર્થ એવો થઈ જાય ને, દર્શનને એમ કહ્યું કે દર્શન સામાન્યને ગ્રહણ કરે, તો સામાન્ય એટલે આત્માનું સ્વરૂપ, એની જ્યારે વાત લીધી તો પછી બાહ્યમાં બીજા પદાર્થો જે છે એનું સામાન્ય અવલોકન દર્શન નહીં કરતું હોય એવો અર્થ થઈ જાય છે. તો પછી એ દર્શન જો બાહ્ય પદાર્થોનું એને ગ્રહતું ન હોય તો પછી એને આગળ વધીને એનું જ્ઞાન પણ ન થાય. એટલે કે છે, શંકા કરે, જો કોઈ દર્શન બાહ્ય વિષયનું ગ્રહણ ન કરે અને માત્ર એકલા આત્માનું જ ગ્રહણ કરે એમ જો લઈએ તો પછી આંધળાની જેમ બધા મનુષ્યોને અંધપણાનો પ્રસંગ આવે એવી રીતે, આંધળાને કંઈ નથી દેખાતું, બધાને પણ કાંઈ જ નથી દેખાતું, તો પછી કાંઈ દેખાતું જ નથી, દર્શન જ નથી, બાહ્યમાં કાંઈ દર્શન છે જ નહીં. તો કે છે ના, એમ ન કહેવું જોઈએ, એમ ન કહેવાય. કારણ કે બાહ્ય વિષયમાં દર્શનનો અભાવ છે. એટલે દર્શન એટલે આપણે જે દર્શનની જે વાત કરીએ છીએ એ દર્શન એ પોતે જે તરફ વળે છે ને એને જ આપણે સનિષ્કર્ષ સંબંધને જે બધી વાત કરી ત્યાર પછીથી એ ખરેખર દર્શન તો પરમાર્થે જે છે તે આત્મા સામાન્ય વસ્તુ, અભેદ અખંડ વસ્તુ જે છે, એક વસ્તુ જે છે એને ગ્રહણ કરે છે. એટલે સત્તાને ગ્રહણ કરે છે. એ જ્યારે વાત લીધી છે તો તેમાં પછી એ વાત અંદર ગર્ભિત છે જ. એટલે કે છે કે દર્શનનો અભાવ હોવા છતાં, બાહ્ય વિષયમાં દર્શનનો અભાવ હોવા છતાં
અર્થાત તેમાં દર્શન નહીં પ્રવર્તતું હોવા છતાં આત્મા જ્ઞાન વડે વિશેષ રૂપ બધા પદાર્થોને જાણે છે. હવે જ્ઞાન વડે બધાને જાણે છે તો એમાં જે જ્ઞાન છે એ પૂર્વક છે એ વાત તો પહેલા જ સિદ્ધ કરી દીધી, કેમ કે પર પદાર્થને જાણે છે તો મતિ શ્રુત અવધિ એ બધા જ્ઞાનની વાત આપણે પહેલા કરી, તેમાં એ દર્શન પૂર્વક જાણે છે એ નિયમ તો લાગુ પડી જ જાય છે. વળી આ વિશેષ છે કે જ્યારે દર્શન વડે આત્માનું ગ્રહણ થાય છે ત્યારે આત્માની સાથે અવિનાભૂત જ્ઞાનનું પણ દર્શન દ્વારા ગ્રહણ થઈ જાય છે અને જ્ઞાનનું ગ્રહણ થતાં આત્માના વિષયભૂત બાહ્ય વસ્તુનું પણ ગ્રહણ થઈ જાય છે. હવે આ બંને વાત અહીંયા સાથે લીધી કે જ્યારે આપણે એમ કહીએ કે બાહ્ય પદાર્થને જાણે છે ત્યારે માત્ર જ્ઞાન છે એવું ને દર્શન નથી એવો અર્થ નથી થતો, કેમ કે જ્ઞાનની પહેલા સદમસ્તને દર્શન ઉપયોગ હોય જ છે, એટલે એ વાત એમાં આવી જાય છે, એ સમજી લેવાની છે. અને આત્માની સાથે અવિનાભૂત જ્ઞાન છે, આત્મા હોય ને જ્ઞાન ન હોય એમ તો બનતું નથી. જ્ઞાન છે ત્યાં આત્મા છે, તો એટલે કે છે કે ત્યારે આત્માની સાથે અવિનાભૂત જ્ઞાનનું પણ જ્ઞાનનું પણ ગ્રહણ થઈ જાય છે. એટલે આત્માનું ગ્રહણ થાય ત્યારે જયારે એમ કહેવામાં આવ્યું કે આત્માનું ગ્રહણ થાય ત્યારે દર્શન છે, તો એકલું દર્શન નથી હોતું. આત્માનું ગ્રહણ થાય ત્યારે દર્શન છે અને બાહ્યનું ગ્રહણ થાય ત્યારે જ્ઞાન છે. એ કહેવામાં આવી, અપેક્ષાથી કહેવામાં આવી, એ વખતે જે કાર્ય થઈ રહ્યું છે, વિષય જે છે એ પ્રમાણે કહેવામાં આવ્યું. પેલો અગ્નિના ઉદાહરણ દ્વારા જે સમજાવ્યું એ રીતે કહેવામાં આવ્યું. વાસ્તવમાં તો બંને હોય જ છે. એટલે કે છે કે જ્યારે દર્શન વડે આત્માનું ગ્રહણ થાય ત્યારે એકલું દર્શન છે એમ ન સમજવું. કેમ કે દર્શન જે થાય છે આત્માનું છે, તે આત્માને જ્યારે ગ્રહે છે તો આત્માની સાથે અવિનાભૂત જ્ઞાન પણ સાથે રહેલું છે, એટલે એ પણ ગ્રહણ થઈ જાય છે. ત્યારે આત્માની સાથે અવિનાભૂત જ્ઞાનનું પણ ગ્રહણ થઈ જાય છે. અને બીજી રીતે બાહ્ય માટે જો જોઈએ તો બાહ્યને ગ્રહણ કરનાર જ્ઞાન છે એમ કહ્યું તો જ્ઞાનની પહેલા દર્શન હોય જ છે, એટલે કે છે કે જ્ઞાનનું ગ્રહણ થતા જ્ઞાનના વિષયભૂત બાહ્ય વસ્તુનું પણ ગ્રહણ થઈ જાય છે, તો એમાં પણ દર્શન આવી જ જાય છે. એટલે આખી વાતને બંને રીતે લઈ લીધું કે બંનેમાં દર્શન અને જ્ઞાન તો છે જ, પણ જ્યારે સિદ્ધાંતની વાત કરવામાં આવે ત્યારે એમ કહેવાય કે આત્માને જે ગ્રહે છે તે દર્શન છે. એટલે અહીંયા આપણને પ્રશ્ન થાય કે આવું શુક્રા એકલું દર્શન કેમ કહે છે, કેમ એમ નથી કહેતા કે આત્માને ગ્રહે ત્યારે દર્શન અને જ્ઞાન બંને હોય છે, એમ કેમ? આવો એક પ્રશ્ન આપણને થાય. અને બાહ્યના જેમ કહ્યું કે બાહ્યને જાણે છે ત્યારે એક જ્ઞાન છે, કેમ કે બાહ્યમાં અનેક ભેદ સહિત જાણવાની મુખ્યતા જે છે તો એમાં વિકલ્પ છે, એટલે એને જ્ઞાન છે એમ કહેવામાં આવ્યું. પણ એનો અર્થ એવો નથી થતો કે એમાં દર્શન હોતું જ નથી, એવું કઈ હોતું એમ અર્થ થતો જ નથી. દર્શન ઉપયોગ સહિત જ હોય છે, અને એટલા માટે તો પેલું સનિષ્કર્ષ સમજાવવામાં આવ્યું, એટલે ત્યાં કોઈ પ્રશ્ન નથી. પણ હજી એક અંદરમાં પ્રશ્ન થાય આપણને કે આત્માને જાણે ત્યારે સિદ્ધાંતમાં દર્શન એમ કેમ કહ્યું? જ્ઞાન સાથે છે અને આત્માને જાણે છે તો આત્મા જ્ઞાન સ્વરૂપ છે, તો દર્શનની અંદર જ્ઞાન તો આવી જ ગયું એમ તો સમજાવ્યું. અહીંયા જ્યારે દર્શન વડે આત્માનું ગ્રહણ થાય ત્યારે આત્માની સાથે અવિનાભૂત જ્ઞાનનું પણ ગ્રહણ થઈ જાય છે, અને જ્ઞાનનું ગ્રહણ થતા જ્ઞાનના વિષયભૂત બાહ્ય વસ્તુનું પણ ગ્રહણ થઈ જાય છે. કેમ કે પહેલા જે જ્ઞાનની વાત તો સમજાવી દીધી મતિ શ્રુત અવધિ વગેરે પાડીને, છતાંય હજી મનમાં એમ થાય કે આત્માને ગ્રહણ કરે ત્યારે કેમ કે દર્શન કેમ એકલું કહો છો એમ, પણ એમાં જેને ગ્રહણ કરે છે એ જ જ્ઞાન સ્વરૂપ છે. અહીંયા આચાર્ય ભગવાન એમ કહે છે કે ત્યારે આત્માની સાથે અવિનાભૂત જ્ઞાન છે એનું ગ્રહણ થઈ જ જાય છે, આત્માને ગ્રહણ કરે છે. દર્શન દ્વારા આત્માને ગ્રહણ કરે ત્યારે જ્ઞાનનું પણ ગ્રહણ થઈ જાય છે. અને જ્ઞાનનું ગ્રહણ કરતા જો વિચાર કરીએ તો જે પહેલા વાત આવી એ પ્રમાણે એ દર્શન પૂર્વક જ હોય છે. એ તો પહેલા સમજાવ્યું મતિ જ્ઞાન વગેરેની અંદર. તો આ બધી વાતને સમજ્યા પછીથી હવે આગળ પ્રશ્ન કરે છે, એમાં કહે છે કે જે આત્માને ગ્રહણ કરે છે
તેને આપ જો દર્શન કહો છો, જે આત્માને ગ્રહણ કરે છે તેને આપ જો દર્શન કહો છો, તો જે પદાર્થોનું સામાન્ય ગ્રહણ તે દર્શન છે એવી વાત ગાથાની અંદર આવી, એમ આવ્યું ને ગાથામાં. તો એ ગાથાનો અર્થ આપના કથનથી કેવી રીતે બરાબર થાય, ઘટી શકે? એમાં તો વિરોધ લાગે છે અમને. ગાથામાં તો એમ કહ્યું સામાન્યને ગ્રહણ કરે, તો જે પદાર્થોનું સામાન્ય ગ્રહણ તેને દર્શન ત્યાં તો કહ્યું હતું. આપ તો એમ કહો છો કે જે આત્માને ગ્રહણ કરે છે એને દર્શન કહો છો, તો પછી જે પદાર્થોનું સામાન્ય ગ્રહણ તે દર્શન એમ ગાથામાં આવ્યું હતું, તો એની સાથે આપની વાતનો મેળ બેસતો નથી. આવો પ્રશ્ન અહીંયા કર્યો. તો કે છે કે એ ગાથાનો અર્થ આપના કથનથી કેવી રીતે ઘટી શકે છે, એટલે આપ ગાથાનો અર્થ કેવી રીતે કરો છો એમ પ્રશ્ન કર્યો છે. ગાથાનો અર્થ આપ કેવી રીતે કરો છો? ગાથાનો અર્થ તો સામાન્ય અર્થ તો અમે જે સમજ્યા એ તો આ રીતે સમજ્યા છીએ કે જે પદાર્થોનું સામાન્ય ગ્રહણ તે દર્શન અને વિશેષતાથી ગ્રહણ તે જ્ઞાન. એમ તો ગાથાનો તો એમ અર્થ આવતો હતો. આપ અહીંયા એમ કહો છો કે જે આત્માને ગ્રહણ કરે તેને આપ જો દર્શન કહો છો, તો પછી કેવી રીતે આપ આ ગાથાનો અર્થ કરો છો કે છે. અને એનો ઉત્તર છે એ યાદ રાખી લેવા જેવો છે. સમજ્યા છીએ આપણે, પણ એને ખૂબ સારી રીતે યાદ રાખી લેવા જેવું છે કે સામાન્ય ગ્રહણ એટલે આત્માનું ગ્રહણ. સામાન્ય ગ્રહણ એટલે આત્માનું ગ્રહણ. સામાન્ય ગ્રહણ એટલે આત્માનું ગ્રહણ જે છે ને એ બ્રહ્મ વાક્ય તરીકે પકડી રાખવાનું છે. સામાન્ય ગ્રહણ એટલે આત્માનું ગ્રહણ, કેમ કે આત્મા સામાન્ય. આપણે જે ભેદ પાડીએ, ગુણગુણીના ભેદ પાડીએ એવું વસ્તુનું સ્વરૂપ છે જ નહીં. એ એક આખી સત્તા જ છે. પછી એ સત્તાને સમજાવવા માટે આપણે એના ભેદ પાડીએ છીએ કે ભાઈ અનંત ગુણ છે, અનંત કઈ એના નામે હોય નહીં, પણ અનંત ગુણ છે. 47 તો નામ આપવામાં આવ્યા, ગુરુદેવે પણ બીજા 5 બીજા નામ આપ્યા. બધું એ ભેદ પાડીને સમજ્યા મહાત્મા આવે એટલા માટે. પણ કઈ એમાં ભેદ તો પડતા નથી. વસ્તુ તો અખંડ અભેદ છે, અખંડ અભેદ છે, એ સત્તા છે. અને એવી જ રીતે એને અસંખ્ય પ્રદેશી જયારે આત્મા કહ્યો, તો એમાં કઈ પ્રદેશ જુદા જુદા પડે છે? ના, પ્રદેશ જુદા પડતા નથી. એ તો પરિમાણની અપેક્ષા એ અસંખ્ય પ્રદેશ રહ્યા, પણ ખરેખર કોઈ એક એક પ્રદેશ જુદા તો છે જ નહીં. ન તો ગુણ જુદા એક એક છે, કે ન તો પ્રદેશ જુદા છે. એક એક વસ્તુ અખંડ અભેદ છે. અને એનું સામર્થ્ય સમજાવવા માટે એ બધી ભેદ કરીને વાત કરવામાં, એટલે વસ્તુ તો સામાન્ય જ છે. તો સામાન્ય બીજે ક્યાં છે જગતમાં? બીજે ક્યાંય સામાન્ય આવું સામાન્ય ક્યાંય છે? અને પરમાર્થે બીજું બધું જે છે એમાં તો પર્યાયો જે રીતે બદલાયા કરે ને બધી વસ્તુ જે છે એ પરમાર્થભૂત પણ નથી. તો સામાન્ય જે છે એનું જ ગ્રહણ કરવાનું છે. જીવનમાં કાંઈ પણ કર્તવ્ય હોય તો આ સામાન્યનું ગ્રહણ કરવું. કયું સામાન્ય? આત્મા. સામાન્ય કહેતા આત્મા. સામાન્ય ગ્રહણ એટલે આત્માનું ગ્રહણ, અને તે દર્શન છે. સામાન્ય ગ્રહણ એટલે આત્માનું ગ્રહણ અને તે દર્શન છે. એને એના ઉપર ચિંતન કરવાનું, હું એ સામાન્ય. બધું પહેલા મહાત્મા લાવવા માટે બધી વાત કરી, ગુણોની વાત કરી, પ્રદેશની વાત કરી, બધી વાત કરી, પણ છેવટે તો જે છે તે શું છે? એ વસ્તુ સામાન્ય છે. એમાં કોઈ ભેદ પડતા જ નથી. અને જ્યાં સુધી ભેદ પાડશે ત્યાં સુધી જીવને વિકલ્પ થયા જ કરશે. એટલે કોઈ ભેદ પાડવાની જરૂર છે નહીં. અને દર્શન જયારે કહ્યું છે, તો દર્શન દ્વારા વસ્તુ સામાન્યને ગ્રહે છે, તો એમાં જ્ઞાન આવી જ ગયું. એમાં ક્યાં જ્ઞાન બાકી રહી જવાનું છે? બાકી રહી જવાનું છે? આને છોડીને બાકી આપણે ગ્રહણ કરવાના છીએ આત્માને? એવું તો થઈ શકતું નથી. એટલે સામાન્ય ગ્રહણ એટલે આત્માનું ગ્રહણ, તે દર્શન છે. અને એ તો પરમાર્થ છે. તો પછી પરપદાર્થનું ગ્રહણ? અરે ભાઈ, આટલી બધી વાત કર્યા પછીથી તું હજી પરપદાર્થને ગ્રહવા જાય છે? કયા પદાર્થને તે ગ્રહ્યો છે? યાદ કરીએ કે આત્મા ખરેખર બાહ્યમાં કોઈ પદાર્થને ગ્રહી શકે છે? બાહ્યમાં કોઈ પદાર્થને ખરેખર કઈ ગ્રહી શકે છે? નથી ગ્રહી શકતું. કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શતું નથી, તો એને ગ્રહે ક્યાંથી? કૃપાળુદેવ પણ એમ કે છે તણખલાને પકડીને તોડે એવી પણ આત્મામાં શક્તિ નથી. કેમ કે તણખલાને પકડી જ નથી શકતો, સ્પર્શી જ નથી શકતો. તો
તે કોને ગ્રહણ કર્યું? તું પરને ગ્રહણ 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 એમાં ને એમાં રચ્યો પચ્યો રહે છે પ્રભુ. એટલે આચાર્ય ભગવાન આપણને આ વાત તરફ લઈ જાય છે. આવી વાત તો ભાગ્યે જ આપણને મળે. આવી સૂક્ષ્મ વાત દ્વારા આપણને ભાન કરાવે છે કે તું ક્યાં રહ્યો છે. તું બહારમાં જ રહ્યો છે. બહારમાંથી તો એક વખત અંદર વળ. આને ગ્રહું આને ગ્રહું આને ગ્રહું આને ગ્રહું પૈલાને ગ્રહું ને મોટરને ગ્રહું ને કોમ્પ્યુટરને ગ્રહું ને અરે ક્યાં કોને ગ્રહે બધું બહારમાં એમનું એમ છે. બધાના પરિણામે એની મેળે થઈ રહ્યા છે. એના પરિણામને તું કરી શકતો નથી. તો પછી એમાં ગ્રહવાની વાત જ ક્યાં છે? તો ગ્રહે કોને? નિશ્ચયથી તો એ કોને ગ્રહી શકે છે? કોને ગ્રહે અને કેવી રીતે ગ્રહે? સામાન્યને ગ્રહે એટલે આત્માને જ ગ્રહે. આત્માને ગ્રહવું એટલે શું? પોતે પોતાને ગ્રહે એટલે શું? પોતે પોતાને ગ્રહે એટલે શું? અને એની પ્રક્રિયા શરૂ ક્યાંથી થાય? દર્શન પહેલા જ હોય ને, પછી જ જ્ઞાન હોય એમ કહ્યું હતું. તો એ પ્રમાણે પણ જોઈએ, સિદ્ધાંત પ્રમાણે જોઈએ તો પહેલું દર્શન તો દર્શન દ્વારા જ ગ્રહે છે. અને જયારે દર્શન દ્વારા ગ્રહે છે તેમાં અનંત ગુણ સહિત પોતે પોતાને જ ગ્રહે છે, પોતામય થઈ જાય છે. એટલે સામાન્ય ગ્રહણ એટલે આત્માનું ગ્રહણ, તે દર્શન છે. સામાન્ય ગ્રહણ એટલે આત્માનું ગ્રહણ, તે દર્શન છે. આ વાત, આખી વાત જે છે એ ચિંતન જ્ઞાનનો વિષય છે. આ દર્શનનો અર્થ કરવાનો છે. પછી પેલું બધું સમજાયું એ બધું શું? અરે એ તો જે અન્ય મતમાં જે છે એને સામાન્ય એને સમજાવવા માટે એ બધી વાત કરવામાં આવી કે ભાઈ આ અમારે ત્યાં બે વાત છે, દર્શન અને જ્ઞાન બે હોય છે ચેતનાના, અને એની બધી વાત એને સમજાવવા માટે કરવામાં આવી. પણ તું તો હવે સમજ્યો છો, તો પછી દર્શનને માટે તું સામાન્ય ને ગ્રહણ કરે એનો અર્થ શું કરીશ? આત્મા પોતાનું સ્વરૂપ એ જ સામાન્ય છે. જગતમાં બીજું કાંઈ સામાન્ય છે જ નહીં. સામાન્ય ગ્રહણ એટલે આત્માનું ગ્રહણ, તે દર્શન છે. અને ખરેખર બીજા કોઈને આત્મા ગ્રહી શકતો જ નથી. મૂળ વાત એ છે, આપણે અધ્યાત્મ તો આમાંથી એ કાઢવાનું છે અને એ જ પકડવાનું છે કે કોને ગ્રહે? ભગવાન આત્મા કોને ગ્રહે છે? કોને ગ્રહે? કોઈને ગ્રહતો નથી, કોઈને પકડતો નથી, કોઈને મેળવતો નથી, કોઈને પ્રાપ્ત કરતો નથી, કોઈમાં ઘૂસતો નથી, કોઈમાં પેસતો નથી, કોઈમાં થતો નથી. એવો ને એવો જ રહ્યો છે. સદા એવો ને એવો રહે છે. ત્રિકાળ એવો ને એવો જ રહે છે. વર્તમાનમાં પણ એમ છે, ભૂતકાળમાં એમ હતો, ભવિષ્યમાં પણ એમ જ રહેવાનો છે. એ સામાન્ય છે. એ સામાન્ય ગ્રહણ એટલે આત્માનું ગ્રહણ, તે દર્શન છે. પ્રશ્ન કર્યો છે અહીંયા, આગળ લઈએ આપણે. અહીંયા પ્રશ્ન કર્યો છે કે સામાન્યનો અર્થ આત્મા કેવી રીતે છે? બીજાને પણ ઘણાને મનમાં એવો પ્રશ્ન થયો છે, પણ આપણે તો આ રીતે જો વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે જગતમાં શું સામાન્ય. અહીંયા કહે છે કે સામાન્યનો અર્થ આત્મા કેવી રીતે છે? તો પૂજ્ય બ્રહ્મદેવજી એને સમજાવ્યું છે કે આત્મા વસ્તુનું જ્ઞાન કરતા હું આને જાણું આને ન જાણું એવો વિશેષ પક્ષપાત કરતો નથી. અહીંયા આત્મા વસ્તુનું કહ્યું એટલે આત્મ વસ્તુ એમ લેવાનું. આત્મ વસ્તુનું જ્ઞાન કરતા એમ લેવાનું. પોતાની વસ્તુનું જ્ઞાન કરતા હું આને જાણું આને ન જાણું એવો વિશેષ પક્ષપાત કરતો નથી, પરંતુ સામાન્યપણે વસ્તુને જાણે છે. તે કારણે સામાન્ય શબ્દ વડે આત્મા કહેવામાં આવે છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. આત્મા વસ્તુનું જ્ઞાન કરતા હું આને જાણું આને ન જાણું એવો વિશેષ પક્ષપાત કરતો નથી. હવે આપણે બીજી રીતે લઈએ. આત્મ તરીકે આપણે વાત લીધી અને હવે આત્મા તરીકે લઈએ તો પણ એમ થાય. જુઓ, આત્મા વસ્તુનું જ્ઞાન કરતા, એમાં વસ્તુમાં આપણે પર વસ્તુ લઈએ તો પણ આત્મા વસ્તુનું જ્ઞાન કરતા હું આને જાણું આને ન જાણું એવો વિશેષ પક્ષપાત કરતો નથી. કેવી રીતે? કે જ્ઞાન પરિણમે છે. જ્ઞાનની અપેક્ષાથી હવે વિચાર કરીએ આપણે, જે પહેલા સમજ્યા છે એ પ્રમાણે. તો કે જ્ઞાન પરિણમે છે, એમાં આને જાણું આને ન જાણું એવું ક્યાં છે? જ્ઞેય છે એ જ્ઞાનમાં ઝળકે છે. જ્ઞેય માત્ર જ્ઞાનમાં ઝળકે છે. તો આને આ જ્ઞેયને હું ન જાણું આ જ્ઞેયને જાણું એવું તો કઈ છે જ નહીં. જ્ઞાનનો સ્વભાવ તો કેવો છે?
જ્ઞેય માત્રને જાણે. છદ્મસ્ત એટલે એને આપણે સમજીએ છીએ કે એને થોડા લિમિટેશન છે કે સામે જે જ્ઞેય છે એને જાણે છે એવું, પણ ખરેખર એ વખતે પણ કઈ સામે જ્ઞેય પદાર્થ છે માટે જાણે છે એવું તો વસ્તુનું સ્વરૂપ નથી. તો જ્ઞાનનો સ્વભાવ જ્ઞાન પરિણમે છે. તો જ્ઞાન પરિણમે છે એને કઈ છે એવું કે આને જાણું આને ન જાણું એવું કઈ છે? વધારે સ્પષ્ટ કરીએ આપણે અરીસાના ઉદાહરણ દ્વારા. અરીસો આપણે આમ રાખ્યો તો અરીસાનામાં આને એવું છે કે આના પ્રતિબિંબ પાડું ને આના ન પાડું એવું છે? અરીસાને સામે જે છે બધાના પ્રતિબિંબ પડે છે. અરીસાને એવું કઈ કે હું આના પ્રતિબિંબ નહીં પાડું આના પાડીશ એવું છે? નથી. તો જ્ઞાન રૂપી અરીસાની અંદર પ્રતિબિંબ પડે છે એટલે કે જ્ઞેયો ઝળકે છે, પ્રતિબિંબિત થાય છે. તો જ્ઞાનને એવું છે કે આને જાણું ને આને ન જાણું એવું તો છે જ નહીં. જ્ઞાન તો પરિણમી જ રહ્યું છે અને જ્ઞેયો એમાં ઝળકી રહ્યા છે. આ તો સતત ક્રિયા છે, એક સમય માટે પણ જે રોકાતું નથી. આપણે કહીએ છીએ ને કે ભાઈ રાગ થયો ત્યારે પણ આત્મા રાગને જાણે, દ્વેષ થયો ત્યારે એને પણ જાણે. જ્ઞાન કોને જાણે? જ્ઞેય માત્ર ને જાણે. તો પછી એ જ્ઞેયો જે છે એને જાણે જ છે, ત્યારે પછી આને જાણું ને આને ન જાણું એવો વિશેષ પક્ષપાત તો કરતો નથી, થતો નથી, થઈ શકે નહીં. એ અપેક્ષાથી જઈએ, બહારની અપેક્ષાથી વિચાર કરીએ તો પણ. અને એની જગ્યાએ આપણે આત્મા કરીએ તો આત્મ વસ્તુનું જ્ઞાન એટલે પોતાનું જ્ઞાન કરે ત્યારે તો એમાં પછી આને જાણું ને આને ન જાણું એવો કોઈ ત્યાં કોઈ પક્ષપાત હોતો નથી કે ચલો હું જ્ઞાન ગુણમાં હું શ્રદ્ધા ગુણને જાણું ને પેલા ગુણને ન જાણું એવું નથી હોતું. વસ્તુ આખી પોતાની અંદર પરિણમી રહી છે એ જ અનુભવમાં આવે છે, એમાં ક્યાંય પક્ષપાત થતો નથી. આવું જ્ઞાન છે. તો એ બીજું શું હોય? સામાન્યપણે એની વાત જયારે કરવામાં આવે ત્યારે એ આત્માની જ વાત આવે. એટલે કે આત્મા વસ્તુનું જ્ઞાન કરતા હું આને જાણવું અને આને ન જાણવું એવો વિશેષ પક્ષપાત કરતો નથી, પરંતુ સામાન્ય રૂપે વસ્તુને જાણે છે. એમ સામાન્ય રૂપે વસ્તુને જાણે છે તે કારણે સામાન્ય શબ્દ વડે આત્મા કહેવામાં આવે છે. બીજું બહારમાં કાંઈ સામાન્ય છે નહીં. પરમાર્થે સામાન્ય તો આત્મા જ છે. આપણે હમણાં વાત કરી એ રીતે એના અનંત ગુણ, અસંખ્ય પ્રદેશ, આ બધું હોવા છતાં એ ભેદ પાડીને માત્ર આપણે સમજ લીધી, એનું મહાત્મ્ય લાવ્યું, પણ વસ્તુ તો અખંડ અભેદ એક સામાન્ય જ છે. તો એ સામાન્ય એનું જ લક્ષ કરવાનું છે અને સમય સારમાં એ જ સામાન્ય દ્રવ્ય સામાન્ય કહીને વાત કરવામાં આવી છે કે એને ઉપાદેય છે અથવા તો એ દ્રષ્ટિનો વિષય છે. એ જ આત્મા, એ જ કહેવામાં આવ્યો છે. એટલે સામાન્યને જાણે, સામાન્યને ગ્રહે છે, જાણે નહીં, સામાન્યને ગ્રહે છે. તો સામાન્ય શબ્દ વડે આત્મા કહેવામાં આવે છે અને એ પ્રમાણે ગાથાનો અર્થ છે. પેલા જે કહ્યું કે ગાથાના અર્થમાં બેસતું નથી તો કહેવાય જો બેસી ગયું તને. અને પછી કહે છે કે ઘણું કહેવાથી શું, જો કોઈ પણ તર્ક અને સિદ્ધાંતનો અર્થ સમજીને, જો તર્કથી વાતને સમજવાની હોય પણ મૂળ સિદ્ધાંત માટે તર્કથી સમજીએ છીએ, સિદ્ધાંતને તોડી નાખવાનો નથી હોતો. સિદ્ધાંત તો સિદ્ધાંત જ છે, પણ સિદ્ધાંત નથી સમજાતો તો એને ઉદાહરણો દ્વારા સમજીએ છીએ, તર્ક દ્વારા આપણે સમજીએ છીએ. કોઈ પણ તર્ક અને સિદ્ધાંતનો અર્થ જાણીને એકાંત દુરાગ્રહનો ત્યાગ કરીને, એકાંત અને દુરાગ્રહ ખોટા આગ્રહો એનો ત્યાગ કરી અને નય વિભાગ વડે મધ્યસ્થ વૃત્તિ રાખી અને વ્યાખ્યાન કરે છે તો બંને અર્થ એટલે તર્કનો અને સિદ્ધાંતનો, તર્કથી જે સમજવામાં આવે ને સિદ્ધાંતથી, એ બધું સિદ્ધ થાય છે. ખરેખર તો સિદ્ધાંત જે છે એને સિદ્ધ કરવા માટે જ આપણે તર્ક કરીએ છીએ, પણ છતાંય કોઈને હજી તર્કની દ્રષ્ટિ વધારે રહી હોય ને, પક્ષપાત હોય તો એ માટે એમ કહેવાય કે ભાઈ તર્ક અને સિદ્ધાંત એ સિદ્ધ થાય છે. અને પછી કહે છે કે કેવી રીતે સિદ્ધ થાય છે, તો કે તર્કમાં મુખ્યતાથી અન્ય મતનું વ્યાખ્યાન છે. જે તર્કથી વાત જે કરવામાં આવી એ અન્ય મતને સાથે સંબંધમાં રહી અને વાત કરવામાં આવી કે અન્ય મતમાં જુદી વાત છે તો એને કેટલું સમજાવી શકાય એટલે કહેવામાં આવ્યું. ત્યાં અન્ય મતની અંદર શું છે કે ત્યાં જ્યારે કોઈ અન્યમતી પૂછે છે કે જૈન સિદ્ધાંતની અંદર, જૈનના તમારા સિદ્ધાંતમાં એમ કે જીવના દર્શન અને જ્ઞાન એ બે ગુણ કયા છે, તો તે કેવી રીતે હોય, એ કેવી રીતે ઘટી શકે? તો ત્યારે
તેને કહેવામાં આવે છે, આચાર્ય ભગવાન એને સમજાવે છે. કેમ પેલો અન્યમત વાળો છે તો અમુક જ વસ્તુ સમજવાનો છે, તો એને બધું જ્ઞાન નથી. એમ સમજાવે છે કે જે આત્માને ગ્રહણ કરે છે તે દર્શન છે. આત્માને ગ્રહણ કરે છે તો તે દર્શન છે. તો એ નહીં સમજી શકે, એ નહીં સમજી શકે, તો તેઓ સમજી શકતા નથી. એટલે આચાર્યોએ તેમને પ્રતીતિ કરાવવા માટે, કેમ કે એમને તો પ્રતીતિ પહેલી એ કરવાની છે કે દર્શન અને જ્ઞાન બે એવું ક્યાંથી, તો પહેલું દર્શન શું ને જ્ઞાન શું એની સામાન્ય પ્રતીતિ કરાવવા માટે દર્શનને એમ કહ્યું કે સામાન્યને ગ્રહ એ દર્શન, એટલા માટે કહ્યું. એટલે આચાર્યોએ તેમને પ્રતીતિ કરાવવા અર્થ કર્યો. સ્થૂળ વ્યાખ્યાનથી બાહ્ય વિષયમાં જે સામાન્યનું ગ્રહણ કરે છે તેનું નામ સત્તા અવલોકન રૂપ દર્શન સ્થાપિત કર્યું. અને જે આ સફેદ છે, આ નાનું છે, મોટું છે વગેરે એ જ રીતે ઇત્યાદિ વિશેષ પરિચ્છેદન થયું તેને જ્ઞાન સંજ્ઞા આપી. એટલે એ બીજાઓને સમજાવવા માટે. અને એ રીતે દોષ નથી, એ રીતે એમાં કોઈ દોષ આવતો નથી. એ રીતે વ્યાખ્યા કરીને સમજાયું એ અન્ય મતને સમજાવવાની અપેક્ષાથી, એમાં દોષ નથી. અને સિદ્ધાંતમાં શું છે તો અત્યારે જે વાત કરીએ છીએ કે સિદ્ધાંતમાં મુખ્યપણે સ્વસમયનું વ્યાખ્યાન હોય છે. સ્વસમય પોતાનો આત્મા, સિદ્ધાંતમાં મુખ્યપણે સ્વસમયનું વ્યાખ્યાન હોય છે. ત્યાં સૂક્ષ્મ વ્યાખ્યાન કરતા આચાર્ય ભગવાને જે આત્માને ગ્રહે છે તે દર્શન છે એમ વ્યાખ્યાન કર્યું. અને એ પ્રમાણે એમાં પણ દોષ નથી. અને હવે એના પછી શિષ્ય બીજી શંકા કરે છે, એ હવે આવતી વખતે આપણે લઈશું. સત્તા અવલોકન વિશે દર્શનની. આજનો સ્વાધ્યાય અહીંયા રાખીએ છીએ.